નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3ની થિયરી ભણ્યા બાદ હવે આપણે સ્વાધ્યાય 1.3ના દાખલા સોલ્વ કરીએ. એમાં પહેલો દાખલો છે, નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં ઉપગણ અને ઉપગણની નિશાની કહેવાય અથવા ઉપગણ નથી એ પૂરો. એનો મતલબ એવો થાય છે કે આ પહેલો ગણ આપેલો છે, આ બીજો ગણ આપેલો છે. જે આ ગણના સભ્યો છે એ તમામે તમામમાં આવેલા હોય તો ઉપગણની નિશાની આવશે. જો આના સભ્યો તમામે તમામ નહીં આમાં આવેલા હોય, એક પણ ખૂટતો હશે તો પછી ઉપગણ નથી એની નિશાની આમાં પૂરવાની રહેશે. તો પહેલો દાખલો છે 2, 3 અને 4. તો એ તમામ સભ્યો આની અંદર આવેલા છે એટલે એમ કહી શકાય કે 2, 3, 4 છે એ બીજો જે ગણ છે એનો ઉપગણ છે. તો અહીંયા નિશાની આવશે ઉપગણની. બીજું છે ABC. તો ABC છે એમાં B અને C જ આવેલા છે. A છે એ આની અંદર આવેલો નથી, આમાં વધારાનો એક D છે પણ એ તો નથી, માટે બીજી ખાલી જગ્યામાં ઉપગણ નથી. ત્રીજી ખાલી જગ્યા છે કે X કે જ્યાં X એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી, એટલે કે ધોરણ 11નો વિદ્યાર્થી છે આમાં ગણની અંદર. આ યાદીની રીતે લખેલ, ગુણધર્મની રીતે લખેલ છે કે તમારી શાળામાં જે 11મું ધોરણ ભણે છે એના વિદ્યાર્થી. અને નીચે બીજો ગણ છે એ છે તમારી શાળાનો વિદ્યાર્થી. હવે તમારી શાળામાં તો જાજા બધા વિદ્યાર્થી ભણતા છે, એમાં 1 થી લઈ 2, 3 એમ 11, 12 સુધી હોઈ શકે. કોઈક સેકન્ડરીથી ચાલુ હોય તો 9 થી 12 સુધી હોઈ શકે. તો એમાં 11મું આવી જાય છે. 11મું છે એ તમારી શાળાના વિદ્યાર્થી, આમાં ટોટલ વિદ્યાર્થી આવે. શાળામાં જેટલા પણ ખાલી એક 11મું જ તો નહીં હોય ચાલુ, અને 11મું જ ખાલી ચાલુ હોય તો પણ આના સભ્યો તો બધા આમાં આવી જ જવાના છે. એટલે તમારી શાળાના વિદ્યાર્થી એટલે આમાં બધા જ ધોરણ આવશે. અને આ ગણ ઉપરનો છે એમાં ખાલી 11મા ધોરણના વિદ્યાર્થી આવશે. તો 11મા ધોરણના વિદ્યાર્થી એ સ્કૂલના વિદ્યાર્થી તો ગણાય જ, એટલે એમાં ઉપગણની નિશાની આવશે. નેક્સ્ટ છે સમતલમાં વર્તુળ છે. એક સમતલમાં શું છે? વર્તુળ છે. અને બીજો ગણ છે એ આ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ. તો સમતલના વર્તુળ છે એની અંદર કંઈ 1 એકમ, સમતલનું જે વર્તુળ છે એ 1 એકમ ત્રિજ્યાવાળા વર્તુળની અંદર ન આવી શકે. પણ એમ કહી શકાય કે સમતલની અંદર વર્તુળ છે, એ વર્તુળ 1 એકમ વાળું હોઈ શકે, 2 એકમ વાળું હોઈ શકે, કોઈ પણ 3, 4 ગમે એટલા એકમ વાળું હોય. માટે જો આ પહેલા લખ્યું હોત અહીંયા અને આ પછી લખ્યું હોત તો એમાં ઉપગણની નિશાની આવત. પણ અહીંયા એવું કીધું છે કે વર્તુળ છે અને અહીંયા એમ કીધું છે કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે. તો આ વર્તુળ છે એ મોટું કહેવાય, એમાં 1 એકમ, 2 એકમ, 3 એકમ બધું જ આવી જાય. તો એ હું આ બધી વસ્તુ જે છે એ 1 એકમમાં આવી શકે નહીં. પણ જો અહીંયા એમ કીધું હોત કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળની અંદર છે તો હા, એ આપણે માન્ય ગણત. પણ અહીંયા આનું ઉપગણ થશે નહીં. આગળ જોઈએ X કે જ્યાં X એ સમતલમાં ત્રિકોણ છે અને સમતલમાં લંબચોરસ છે. તો ત્રિકોણ છે એ લંબચોરસની અંદર આવી શકે નહીં, એટલે એને ઉપગણ છે નહીં. પણ એના જેવો જ બીજો એક પ્રશ્ન છે અહીંયા કે સમતલ છે તો સમતલમાં સમબાજુ ત્રિકોણ છે. 6 નંબરનો દાખલો. તો સમબાજુ ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર આવી જાય, કેમ કે ત્રિકોણના પ્રકાર છે. સમબાજુ છે, સમદ્વિબાજુ છે, કાટકોણ ત્રિકોણ છે. તો સમબાજુ ત્રિકોણ એ ત્રિકોણની અંદર આવી જાય. પછી અહીંયા બીજું કીધું હતું સમદ્વિબાજુ, તો એ પણ ત્રિકોણની અંદર આવી જાય. એટલે આ રીતે આ એનો ઉપગણ છે. પણ જો અહીંયા ત્રિકોણ લખ્યું હોત ને અહીંયા ખાલી સમબાજુ ત્રિકોણ લખ્યું હોત તો એમાં આવત નહીં, કેમ કે ત્રિકોણના પ્રકારમાં સમબાજુ ને એ બધા આવે છે. એટલે આ ગણ છે એ આની અંદર આવે છે. એ જ રીતે અહીંયા જે છે તો લંબચોરસની અંદર ત્રિકોણ આવી શકે નહીં. એ રીતે અહીંયા જે છે તો 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે એ વર્તુળની અંદર આવી શકે, પણ વર્તુળની અંદર 1 એકમ ત્રિજ્યાવાળું આવી શકે નહીં. એ ઉલટું પડે છે, માટે એ ઉપગણ નથી. લાસ્ટ 7મો દાખલો છે પહેલા દાખલાનો, 7મા નંબરનો, કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા કેવી કહેવાય?
2, 4, 6 એ રીતે. અને પૂર્ણાંક સંખ્યા, તો પૂર્ણાંકમાં તો બધું જ આવે, -0 અને પ્લસ આ બધું જ આવે. માટે આ 2, 4, 6 છે એ આની અંદર આવી જાય, કેમ કે અહીંયા 1, 2, 3, 4, 5 બધા જ આવી જાય. એટલે પ્રાકૃતિક સંખ્યા છે એ પણ પૂર્ણાંક સંખ્યામાં આવેલી છે. તો યુગ્મ પ્રાકૃતિક તો પૂર્ણાંક સંખ્યામાં હોય જ. એટલે 7મા નંબરના દાખલામાં ઉપગણની સાઇન આવશે. બીજો દાખલો, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરવાની છે. એટલે કે આ સત્ય છે કે અસત્ય એ આપણે ચેક કરવાનું છે. તો બી સી અને એ ની અંદર નથી આવેલા. તો બી છે એ બી સી અને એ ની અંદર જો આવેલા છે, એ અને બી છે, અહીંયા પણ એ અને બી છે, એટલે આનો ઉપગણ કહેવાય. પણ અહીંયા શું કીધું છે કે ઉપગણ નથી. ખરેખર અહીંયા આવી સાઈન આવવી જોઈએ. જો એ અને બી છે આની અંદર આવેલા છે એટલે ઉપગણની નિશાની આવી જોઈએ, પરંતુ અહીંયા ઉપગણ નથી એવી નિશાની છે, માટે આ શું થશે? અસત્ય. પહેલું કમ્પ્લીટ થઈ ગયું. હવે બીજું આપણે ચેક કરવાનું છે કે ઈ બે આલ્ફાબેટિક સ્વર છે આપણે ABCDના, અને અહીંયા એવું કીધું છે કે એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વર છે, એક સ્વર છે. બરાબર? તો બરાબર છે. આ એ અને ઈ છે, તો એવા સ્વર અહીંયા કેટલા થશે? AEIOU થશે, AEIOU થશે. બરાબર? તો એ અને ઈ છે એ આની અંદર આવેલા જ છે, અને અહીંયા પણ ઉપગણની જ નિશાની છે. બરાબર? એટલે એ ઈ છે એ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરના ગણમાં આવેલા છે, માટે આ સત્ય છે. બરાબર? અને અહીંયા નિશાની પણ સત્યની જ આપેલી છે. હવે નેક્સ્ટ આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનો દાખલો છે. 1, 2 અને 3 એ 1, 3, 5માં આવેલા છે. તો 1, 2, 3 દરેક કંઈ 1, 3, 5માં આવેલા નથી. જો 2 અહીંયા નથી. બરાબર? એટલે આ ઉપગણ કહેવાય નહીં. ખરેખર અહીંયા નિશાની આવવી જોઈએ, પણ અહીંયા છે ઉપગણની નિશાની, એટલે આ કેવું થશે? અસત્ય. ચોથા નંબરનો છે કે એ છે એ ABCની અંદર આવેલો છે. હા, એ ABCની અંદર આવેલો છે, એટલે શું થશે? સત્ય. આ ઉપગણની નિશાની છે, અને આ છે બિલોંગ્સ ટુ. તો આનો મતલબ એવો થાય છે કે ગણ છે એ ગણની અંદર આવેલો હોય તો ઉપગણ કહેવાય, પણ જો ઘટક છે એ ઘટક કોઈ ગણની અંદર આવેલો હોય તો એને બિલોંગ્સ ટુ થી દર્શાવવામાં આવે છે કે ભાઈ આ એક ઘટક છે, એ ABCમાં આવેલો છે. તો આના માટે આ સત્ય છે. પણ આખો ગણ બીજા આખા ગણની અંદર આવેલ છે, તો ખરેખર અહીંયા નિશાની આવી જોઈએ ઉપગણની, જે અહીંયા હતી, એટલે એના માટે સત્ય કીધું. પણ અહીંયા આના બિલોંગ્સ ટુ માટે સત્ય કરવું હોય તો ખાલી એકલો ઘટક હોવો જોઈએ, ગણ સાથે હોવો જોઈએ નહીં. એટલે આ આખું વિધાન પડે છે. આ સત્ય કહેવાય, પણ આ અસત્ય છે, કેમ કે આખો ગણ છે એ બીજા ગણની અંદર આવેલો હોય તો એને ઉપગણની નિશાનીથી દર્શાવવું પડે, એટલે આ થશે અસત્ય. અને બીજાનો છેલ્લો દાખલો છે કે 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. યુગ્મ સંખ્યા છે 2, 4 અને 6, પણ 6 કરતાં નાની કીધી, એટલે આમાં ખાલી આવશે 2 અને 4. એ કોની અંદર આવેલી છે? તો કે 36ના અવયવ. 36ના અવયવ તો 1 છે, 2 છે, 3 છે, 4 છે, 6 છે, 8 છે, નહીં 9 છે. એ રીતે બધા 36ના અવયવ આવેલા છે. એમાં 2 અને 4 છે એની અંદર આવેલા છે, અને અહીંયા નિશાની પણ શું છે? ઉપગણની. એટલે આ શું થશે? સત્ય થશે. દાખલા નંબર 3. કોઈ એક ગણ છે એની અંદર ઘટકો આવેલા છે 1, 2, 3 અને 4 અને 5. તો આ એક ઘટક છે, બીજો પણ એનો ઘટક છે, અને ત્રીજો અને ચોથો છે એ પણ એક ઘટક જ છે, પણ ભેગો છે. બરાબર? એટલે આ એક ઘટક જ અહીંયા ગણવાનો છે. અલ્પવિરામ છે, અહીંયા અલ્પવિરામ છે. આ પાંચમો પણ આનો એક ઘટક છે. 1, 2, 3 અને 4 ચાર વસ્તુ એ ગણ એના ઘટકો છે. બરાબર? હવે અહીંયા વાત કરીએ કે નીચેના વિધાનો પૈકી કયા છે એ અસત્ય છે, શા માટે, એ આપણે કહેવાનું છે. સત્ય હોય તો કંઈ કહેવાનું નથી, પણ અસત્ય છે તો એને કહેવાનું છે. કેમ ભાઈ આ અસત્ય કેમ છે? બરાબર? 3, 4 છે એ એના ઉપગણ છે.
બરાબર, એટલે કે 3 4 છે એ એના ઉપગણ છે, પણ 3 4 છે એ અહીંયા ઘટક છે. બરાબર, અહીંયા જો આ રીતે ડબલ હોત, ગણની અંદર પાછો આ એક ઘટક હોત, ઉપગણ ક્યારે થાય? ઉપગણ ત્યારે થાય, એનો ઉપગણ ત્યારે થાય ત્યારે જ્યારે ઘટક સગડિયા કૌંસની અંદર હોય. ઘટક છે, ધારો કે આ 1 છે તો 1 સગડિયા કૌંસની અંદર, તો એ એનો ઉપગણ કહેવાય. પણ અહીંયા 3 અને 4 પોતે જ એક ઘટક છે, કેમ કે આ અલ્પવિરામની વચ્ચે જે આવેલા હોય એ બધા ઘટકો હોય. તો અહીંયા 3 4 એક ઘટક છે. ઘટક જો એની અંદર નાખવું હોય તો અહીંયા બિલોંગ્સ ટુ ની સાઇન જોઈએ, ઉપગણની નહીં. માટે આ સત્ય છે. 3 4 છે એ આ એક ઘટક છે, એ એની અંદર આવેલ છે, માટે આ સત્ય છે. બરાબર, બીજા નંબરનું છે. પણ 3 4 છે એ ઉપગણ નથી એનો. જો અહીંયા આ રીતે સગડિયો કૌંસ હજી એક રાખ્યો હોત, જે રીતે અહીંયા રાખેલો છે ત્રીજા દાખલાની અંદર, કે 3 4 એક ઘટક છે, જેમ અહીંયા જોઈ શકાય છે 3 4 એક ઘટક છે, એ સગડિયા કૌંસની અંદર લેવામાં આવે તો એ એનો ઉપગણ થાય. માટે આ જે છે એ સત્ય છે, આ પણ સત્ય છે. અને પહેલો નંબર જે છે એ 3 4 છે આ એના ઉપગણ નથી, એનો ઉપગણ નથી, એનો ઘટક છે, ઉપગણ નથી. માટે આ શું છે? અસત્ય. પેલું છે અસત્ય, બીજું છે સત્ય, કેમ કે એ આ ઘટક અંદર લઈ જવું હોય તો બિલોંગ્સ ટુ જોઈએ. અને ત્રીજું જે છે ઉપગણ માટે એ જે ઘટક છે એ છગડિયા કૌંસની અંદર જોઈએ. આ એક ઘટક છે 3 4. જો પાછું બીજી વાર રિપીટ કરું કે અહીંયા છગડિયા કૌંસની અંદર જેટલા પણ ઘટકો આવેલા છે એ અહીંયા દર્શાવેલા છે. એક ઘટક છે, 2 ઘટક છે, અને 3 4 છગડિયા કૌંસની અંદર છે. એ પોતે આખો એક ઘટક છે. એ ઘટક જો આ એની અંદર નાખવો હોય તો બિલોંગ્સ ટુ, પણ એ ઘટકની બંને બાજુ જો છગડિયો કૌંસ આવે તો એ એક ગણ થઈ જાય. ગણ છે એ બીજાનો ઉપગણ હોઈ શકે, ઘટક ક્યારેય ઉપગણ હોઈ શકે નહીં. ઘટક અથવા એને સભ્ય પણ કહેવાય છે. હવે 1 2 5 છે. જો આ 1 2 અને 5 અહીંયા આપેલા છે, એ 1 2 5 છે તો એ 3 3 ઘટકો છે અને એને છગડિયા કૌંસની અંદર લેવાલા છે. તો એ ગણ આ આખો ઘટકોથી એક ગણ બન્યો, એ ગણ એનો ઉપગણ છે, કેમ કે એની અંદર આવેલા છે. માટે આ શું થશે? સત્ય થશે. ડાયરેક્ટ આપણે છઠ્ઠો પૂગી ગયા, પહેલાં થોડાક બાકી રહી ગયા હતા, એનો અભ્યાસ કરી લઈએ. એક છે એની આગળ પાછળ સગડિયો કૌંસ નથી, એટલે આ એક ઘટક છે. ઘટક હોય તો બિલોંગ્સ ટુ ચાલે, તો એ પણ જોવો પડશે કે આની અંદર છે. હા, એક ઘટક છે તો ઘટક માટે બિલોંગ્સ ટુ બરોબર છે, એટલે એની અંદર છે, એટલે સત્ય છે. પણ જો અહીંયા છગડિયો કૌંસ હોત તો અહીંયા ઉપગણની નિશાની આવવી જોઈએ સત્ય સાબિત કરવા માટે. પછીનો છે એક છે એનો ઉપગણ છે. ના, એક ઘટક છે એ ક્યારેય ઉપગણ હોઈ શકે નહીં. એના માટે આ સત્ય લખી લઈએ પહેલાં. જો આનો ઉપગણ કરવો હોય તો ગણની અંદર ઘટક હોવો જોઈએ, એટલે આખો ગણ બને, એ આનો ઉપગણ કહેવાય. આ સત્ય છે, પણ આ સત્ય નથી. આવું સત્ય કરવું હોય તો અહીંયા બિલોંગ્સ ટુ જોઈએ, જે આગળ અહીંયા છે. બરાબર. 5 પછી છઠ્ઠો આપણે અગાઉ જ કરી લીધેલો છે. 7મો 1 2 અને 5. તો 1 2 5 છે, આ 3 3 ઘટકો છે. એ ઘટકની અંદર છગડિયો કૌંસ છે, એટલે આ ગણ બન્યો. હવે આ ગણ છે એ બીજા ગણનો ઉપગણ હોઈ શકે, એની અંદર આમાં બિલોંગ્સ ટુ વાળી સાઇન આવે નહીં, ઉપગણની નિશાની આવે. માટે આ શું થશે? અસત્ય. જ્યારે અહીંયા 1 2 5 છે એનો ઉપગણ છે એ સત્ય આપણે કર્યું હતું. હવે 1 2 3, તો અહીંયા આપણે આગળ જોઈએ તો 1 2 અને 3 ક્યાંય નથી, 3 4 ભેગા છે. જો અહીંયા લખ્યું હોય તો 1 2 અને અહીંયા કૌંસની અંદર 3 4 સગડિયા કૌંસની અંદર, અને પાછો કૌંસ પૂરો કર્યો હોત તો ગણ એમાં આવત. પણ અહીંયા 1 2 આ રીતે શક્ય નથી, એટલે અહીંયા જે 3 છે, આ 3 એ 3 ઘટક જે છે એ ક્યાંય એમાં આવતો નથી. માટે આ શું છે? અસત્ય છે. 3 અને 4 ભેગા રાખ્યા હોત, ભેગા, તો એ આપણે કંઈક વિચારત. ખાલી ગણ છે એ એનો ઘટક છે? ના, ખાલી ગણ ક્યારેય કોઈનો ઘટક નથી. ખાલી ગણ છે એ દરેક ગણનો ઉપગણ છે. ખાલી ગણ છે એ દરેક ગણનો શું છે? ઉપગણ છે. પણ અહીંયા ખાલી ગણને ઘટક કીધો છે. જો અહીંયા તમે બિલોંગ્સ ટુની જગ્યાએ જો આવી સાઇન હોય તો ખાલી ગણ એ એનો ઉપગણ છે. પણ અહીંયા બિલોંગ્સ ટુ છે,
મતલબ ઘટક કીધો છે તો એના માટે અસત્ય છે. જો આમાં ક્યારે સત્ય બને, ખાલી ગણ આ રીતે લખેલ હોય અથવા આ રીતે લખેલ હોય, આ બંને માટે આ સત્ય છે. ખાલી ગણ એનો ઉપગણ છે, ખાલી ગણ છે એનો ઉપગણ છે. પણ ખાલી ગણ આ નિશાની અને એની અંદર પાછો 5 મૂકેલો હોય અને એ એને ઉપગણ હોય તો એ સત્ય નથી, એટલે કે એ શું છે? અસત્ય. ખાલી ગણ માટે આ એક જ સત્ય છે, ખાલી ગણ એનો ઉપગણ છે અથવા ખાલી ગણ એનો ઉપગણ છે, આ રીતે લખાય. ખાલી ગણ એકલો લખ્યો હોય તો બિલોંગ્સ ટુ માટે અસત્ય સાબિત થાય, કેમ કે ખાલી ગણ કોઈ ઘટક નથી, ખાલી ગણ એટલે કાંઈ જ નહીં, બરાબર. અને ખાલી ગણને પાછો જો ગણમાં દર્શાવવામાં આવે તો આ તો કંઈ છે જ નહીં, તો એનો ઉપગણ હોઈ શકે નહીં. માટે એના માટે શું સાબિત થાય છે? અસત્ય સાબિત થાય છે. તો આપણે આ 10 દાખલાનો અભ્યાસ કર્યો. હવે દાખલા નંબર 4 જોઈએ. ચોથો દાખલો, નીચે આપેલા તમામ ગણના ઉપગણો લખો. પેલો જ છે એમાં કે ગણની અંદર એ છે, ધારો કે અને એ ધારી લઈએ કે એ બરાબર શું છે ગણની અંદર એ. હવે આની અંદર સભ્ય કેટલા છે? તો કે એક જ સભ્ય આવેલ છે. જો એક જ સભ્ય હોય તો ગણ કેટલા, એના ઉપગણ કેટલા મળે એ આપણે જોવાનું છે, અને કયા કયા મળે એ પણ જોવાનું છે. તો અહીંયા ઉપગણોની સંખ્યા આપણે એક સૂત્ર જોયું હતું ઉપગણોની સંખ્યા માટેનું, 2n. n એટલે તો કે ઘટકોની સંખ્યા. શું? ઘટકોની સંખ્યા. તો 2 ઘટકની સંખ્યા કેટલી છે? એક જ છે. તો આના કેટલા ઉપગણ મળે? 2 ઉપગણ મળે. હવે કયા કયા એનો ગણ આખો લખીએ. તો પહેલાં તો ખાલી ગણ એ દરેકનો ઉપગણ છે, એ આપણે વાત કરી જ છે. અને બીજો એ પોતે છે, એ પણ એ પોતાનો ઉપગણ છે, એ પણ આપણે વાત કરી છે. તો એ બંને જે છે એ આના ઉપગણ થશે. ગણ એ ઉપગણો લખો. તો ઉપગણોનો આખો ગણ બનાવી દીધો. જો ઉપગણો ખાલી કીધા હોય તો એક ખાલી ગણ અને બીજો એ, આ બે આના ઉપગણ થાય. પણ ઉપગણોનો ગણ કીધો હોય તો ગણની અંદર લખવા પડે. કેટલા ઉપગણો મળે? 2 મળે. કઈ રીતે ખબર પડી? કે ભાઈ 2 ની 1 ઘાત, 2 ની 1 ઘાત એટલે 2 થાય. તો 2 ઉપગણો કયા કયા? એક તો ખાલી ગણ અને એક પોતે, એ તો દરેકમાં આવશે, બરાબર. એ 2 ગણ તો હોય જ છે. પણ અહીંયા જ્યારે ઘટકોની સંખ્યા 2 હશે ત્યારે અહીંયા ઉપગણોની સંખ્યા 4 થશે, ત્યારે આપણે વિચારવાનું રહે. બીજો દાખલો જોઈએ. તો અને હું બી ધારી લઉં. બી બરાબર એ બી. ગણ બીમાં સભ્યોની સંખ્યા કેટલી છે? 2 છે. તેથી ઉપગણોની સંખ્યા બરાબર 2 ની કેટલી ઘાત? કેટલા ઘટક છે? 2. તો 2 નો વર્ગ બરાબર કેટલા મળે? 4. તો કયા કયા ઉપગણો મળે એ હવે આપણે જોઈએ. તો બીના ઉપગણો કયા કયા મળશે? એક તો ખાલી ગણ, પછી આ ગણ એ છે, એ એકલા લખી લેવાના ગણ એ. પછી આ ગણ બી હોય તો બી પણ આનો ઉપગણ થાય. આ ગણ એ છે, અહીંયા જઈએ હવે કે આ જે ગણ એ છે એ અહીંયા હું રાખી દઉં. તો ગણ એ છે એ ગણ એ બીમાં, એટલે આ એ ઘટક છે એ બીની અંદર આવેલો છે, હા. આ બી છે એ બીની અંદર આવેલો છે, હા. તો ઉપગણ કહેવાય. ખાલી ગણ તો દરેકનો છે. અને હવે આ એ બી પોતે, એટલે આ 4 ઉપગણો છે એ આ જે બી ગણ ધારેલો છે એના ઉપગણો છે. હવે અહીંથી ચેક કરીએ કે એ બી છે એ બીમાં આવેલો છે, હા. બી એ બીમાં આવેલો છે, હા. એ બીમાં આવેલો છે, હા. ખાલી ગણ તો દરેકમાં આવેલો છે, બરાબર. એટલે પહેલા સિંગલ લેવાના ગણની અંદર, અને પછી એ પોતે ડબલ હોય. ક્યારેક 3 સંખ્યા હોય ગણની અંદર સભ્યોની, તો 3ને 1 લેવાના, પછી 2 ની જોડીને પછી 3 લેવાના હોય છે.
ત્રીજો દાખલો સી બરાબર છે 1 2 3 ધારી લઈએ. સી બરાબર 1 2 અને 3. તો ગણ સી ની અંદર સભ્યોની સંખ્યા 3 છે, બરાબર. તો ઉપગણોની સંખ્યા બરાબર 2 ની 3 ઘાત બરાબર કેટલા થશે? 8. તો હવે આપણે જોઈએ ઉપગણો એના કયા કયા થશે. તો પહેલા તો ખાલી ગણ આપણે જોઈ લઈએ. તો ખાલી ગણ પછી આ 1 પછી 2 પછી 3 આના ઉપગણો છે. હવે ડબલની જોડી બનાવીએ 1 અને 2, પછી 1 અને 3 લઈએ. 1 2 આવી ગયા, 1 3 આવી ગયા, 2 3 લઈ લઈએ હવે એકવાર. અને પછી ટ્રિપલમાં એક જ આવે છે 1 2 અને 3. તો આ જોઈ લો બધા જ ગણ 8 થવા જોઈએ ટોટલ. 1 2 3 4 5 6 7 અને 8. તો જો ખાલી ગણ આમાં આવેલો છે, 1 પણ આની અંદર આવેલો છે, 2 આવેલો છે, 3 1 2 આવેલા છે. કોઈ પૂછે 1 અને 3 છે એ આનો ઉપગણ છે? હા. 2 અને 3 આનો ઉપગણ છે? હા. 1 2 3 પણ એનો પોતાનો ઉપગણ છે, બરાબર. આ રીતે ઉપગણો નક્કી થાય. હવે આપણે છેલ્લો ખાલી ગણ માટે જોઈએ. ખાલી ગણ એટલે કે ગણની સભ્ય સંખ્યા જ નથી. તો આપણે સૂત્ર છે 2n. હવે ખાલી ગણ એટલે આ રીતે દર્શાવે કે ગણમાં કોઈ સભ્ય નથી, એટલે 2 ની કેટલી ઘાત? 0 ઘાત. જવાબ શું આવે? 1. તો આનો એક જ ઉપગણ હોઈ શકે અને એ પોતે ખાલી ગણ છે. તો ખાલી ગણને એક જ ઉપગણ છે, પોતે ખાલી ગણ. પોતે ખાલી ગણ જ એનો ઉપગણ છે, બાકી કોઈ ઉપગણ એના છે નહીં. છઠ્ઠો દાખલો છે, સોરી 5મો દાખલો મિસ થઈ ગયો છે, આના પછી લઈ લઈએ. પહેલા છઠ્ઠો દાખલો ગણી લઈએ. નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. અંતરાલ સ્વરૂપે લખવાના છે જે આપણે ભણ્યા છે. સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ, સમૃદ્ધ વિવૃત અંતરાલ અને વિવૃત સમૃદ્ધ અંતરાલ. તો એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર છે અહીંયા, અને -4 આને કહેવાય વિવૃત અંતરાલ અને આને કહેવાય સમૃદ્ધ અંતરાલ. અહીંયા -4 લેવાના આવશે નહીં. એટલે જ્યારે નીચે ઇક્વલ ટુ જેવી સાઇન હોય એ કહેવાય સમૃદ્ધ, અને ઇક્વલ ટુ ન હોય, ખાલી અસમતા જ આપેલી હોય, તો ગ્રેટર દેન ઓર લેસ દેનની ખાલી અસમતા આપેલી હોય તો એને કહેવાય વિવૃત, અને સાથે નીચે ઇક્વલ ટુ એટલે કે એક લીટો આપેલો હોય તો એને કહેવાય સમૃદ્ધ. તો અહીંયા વિવૃત છે એટલે આ રીતે નિશાની આવશે, અને અહીંયા સમૃદ્ધ છે એટલે આ રીતે નિશાની આવશે. અહીંયા -4 અને અહીંયા કેટલા છે? 6. બહુ સિમ્પલ દાખલા છે. અહીંયા જો આ પણ વિવૃત છે અને આ પણ વિવૃત છે. બે વિવૃત છે માટે આ રીતની બંનેમાં આવશે. અહીંયા કેટલા છે? -12 અને અહીંયા કેટલા છે? -10. તો અહીંયા -4 લેવાના નથી. આનો જવાબ આવશે ખાલી -4 અને 6. એમાં 6 લેવાના છે. તો 6 આ બે સંખ્યા કેમાંથી? આરમાંથી. અહીંયા -12 અને -10 બંને આવશે નહીં, પણ અહીંયા 6 આવશે. અહીંયા જોઈએ તો આ સમૃદ્ધ વિવૃત અંતરાલ છે, તો અહીંયા સમૃદ્ધ અંતરાલ 0 થી ચાલુ થશે અને વિવૃત અંતરાલ 7 થી પતશે. આ બંનેમાં સમૃદ્ધ અંતરાલ છે તો આ રીતે બંને કાઉન્સ આવશે અને લખવાના રહેશે 3 અને 4. 5મો દાખલો જે ભૂલાઈ ગયો હતો. જો એ બરાબર ખાલી ગણ હોય, મતલબ એની અંદર કોઈ સભ્ય હોય નહીં, તો પી ઓફ એ ને કેટલા ઘટકો હશે? એટલે કે પી ઓફ એ ના ઘટકોની સંખ્યા, મતલબ કેટલા ઘટકો હશે? તો પી ઓફ એ એટલે શું? તો કે ભાઈ સભ્યોની સંખ્યા, બરાબર. તો આપણે એ કઈ રીતે ચેક કરતા હતા કે આના કેટલા હશે? તો એ બરાબર કેટલા છે? ખાલી ગણ છે, બરાબર. તો હવે આપણે આગળ જોઈએ તો એમાં સભ્યોની સંખ્યા કેટલી છે? ગણ એમાં સભ્યોની સંખ્યા 0 . 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 1
તેથી પી ઓફ એના ઘટકોની સંખ્યા આ રીતનું સૂત્ર છે આપણું 2:0 જેટલા સભ્યો હોય એટલા તો એક જ થાય અને એ પોતે જે હતો એ ખાલી ગણ. 7મો દાખલો, નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો. આપણે આગળ ભણાય ગુણધર્મમાંથી અસમતાની રીતે એટલે કે અંતરાલ સ્વરૂપે આપણે ફેરવ્યા હતા. હવે અંતરાલ સ્વરૂપે આપેલા જ છે. આમાં જો બંને વિવૃત અંતરાલ છે તો આપણે આને ગુણધર્મની રીતે લખવું હોય તો આપણે આ રીતે તો લખીએ જ છીએ કે એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આપણે આર લેવાના છે બધાયમાં. હવે કોની વચ્ચે એક્સ લેવાનો છે તો કે -3 થી મોટા એક્સ લેવાના છે અને કોનાથી નાના તો કે 0 થી નાના. -3 થી મોટા અને 0 થી નાના. -3 થી મોટા 0 થી નાના. બંને વિવૃત છે એટલે અહીંયા નીચે ઇક્વલ ટુની સાઇન આવશે નહીં. એ જ રીતે બીજું જોઈએ તો એમાં પણ સેમ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર તો આવશે જ. હવે કોની વચ્ચે તો કે 6 અને 12ની વચ્ચે બંને સમવૃદ્ધ અંતરાલ છે તો 6 કે 6 થી મોટા અને 12 કે 12 થી નાના. તો બંનેમાં જો નીચે આપણે સમવૃદ્ધ અંતરાલ માટે ઇક્વલ ટુ કરવા પડે એ કરેલા છે. ત્રીજો નંબર એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર તો આવશે જ. 6 જે વિવૃત અંતરાલમાં છે એટલે 6 થી મોટા એક્સ જ્યાં 6 નથી લેવાના અને 12 થી નાના 12 કે 12 થી નાના અહીંયા સમવૃદ્ધ અંતરાલ છે બરાબર એટલે અહીંયા આ ઇક્વલ ટુની નિશાની આવશે. અહીંયા પૂરું. લાસ્ટ એક્સ કે જ્યાં એક્સ બિલોંગ્સ ટુ આર જો અહીંયા -23 છે સમવૃદ્ધ અંતરાલમાં છે એટલે -23 કે તેનાથી મોટા. જો અહીંયા સમવૃદ્ધ અંતરાલ હોય તો અહીંયા ઇક્વલ ટુ આવે અને 5 થી નાના જ્યાં વિવૃત અંતરાલ છે એટલે અહીંયા આવશે નહીં 5 થી નાના. આ રીતે આ ગુણધર્મની રીતે આપણે ફેરવી નાખેલા છે. છેલ્લો દાખલો, નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? એમાં પહેલો દાખલો જે છે આપણે બંને ભેગા લખી નાખ્યા છે તો પહેલો આપણે ગણીએ. પહેલો દાખલો છે આ રીતે કે કાટકોણ ત્રિકોણનો ગણ. હવે કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણનો ગણ. આના માટે સાર્વત્રિક ગણ કઈ પસંદ કરી શકાય? સાર્વત્રિક ગણ એટલે એવું કે એમાં બધી જ વસ્તુ આવી જાય. તો કાટકોણ ત્રિકોણ છે એક ત્રિકોણનો પ્રકાર છે. ત્રિકોણની અંદર કેટલા ત્રિકોણ આવે? કાટકોણ છે, સમદ્વિબાજુ છે, સમબાજુ છે બરાબર. આ બધા એ બધા જ છે એ ત્રિકોણના પ્રકાર છે અને કાટકોણ છે એ એક એનો ટાઈપ્સ છે, એનો પ્રકાર છે બરાબર. તો આના માટે તમારે સાર્વત્રિક ગણ પસંદ કરવો હોય તો કાટકોણ ત્રિકોણ નો ગણ. તો કાટકોણ ત્રિકોણ માટે આપણે એ પસંદ કરશું કે કાટકોણ એ ત્રિકોણનો એક તેથી ત્રિકોણને સાર્વત્રિક ગણ કહી શકાય. ત્રિકોણને સાર્વત્રિક ગણ કહી શકાય. કઈ રીતે? કાટકોણ ત્રિકોણ છે એ ત્રિકોણની અંદર આવી જાય એટલે આ સૌથી મોટો થયો તો આ એનો એક પ્રકાર છે એટલે આ પણ આની અંદર આવી જાય, બીજા બધા પણ આવી જાય. તો આના માટે સાર્વત્રિક ગણ છે એ ત્રિકોણ જ થાય છે. તો આ રીતે ન લખાય. એને લખવો હોય તો સાર્વત્રિક ગણને યુથી દર્શાવવામાં આવે છે. યુ યુનિવર્સલ ઉપરથી એક્સ કે જ્યાં એક્સ એ સમતલના ત્રિકોણો છે. સમતલના ત્રિકોણો છે એટલે આ રીતે લખાય. આના માટે યુનિવર્સલ સાર્વત્રિક ગણ થાય છે કે સમતલના ત્રિકોણો. સમતલના ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ આવી જાય એટલે સાર્વત્રિક ગણ તરીકે આ રાખવો પડે. હવે બીજો છે સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિભુજ ત્રિકોણ. તો એના માટે પણ સમદ્વિભુજ ત્રિકોણ માટે પણ તમે આ જ જવાબ લખી શકો. તો બીજો દાખલો લખવાની જરૂર નથી. સમદ્વિભુજ ત્રિકોણ એટલે તો સમદ્વિભુજ છે એ પણ એક ત્રિકોણનો પ્રકાર છે. તો એના માટે પણ સાર્વત્રિક ગણ એટલે શું થશે તો કે સમતલના ત્રિકોણો. તો કે સમતલના ત્રિકોણ છે એની અંદર સમદ્વિભુજ પણ આવી જાય અને કાટકોણ પણ આવી જાય. તો એ બંને માટે સાર્વત્રિક ગણ એક જ થશે એક્સ કે જ્યાં એક્સ એ સમતલના ત્રિકોણો છે.
સ્વાધ્યાય 1.3નો છેલ્લો દાખલો છે કે a બરાબર 1 2 3 આપેલા છે, p બરાબર 2 4 6, c બરાબર 0 2 4 6 8 આપેલ ગણ છે. હવે આ ત્રણે ત્રણ a b c ગણ છે, આ ત્રણે ત્રણ, એના માટે નીચેનામાંથી કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય? નીચે 4 ગણ આપેલા છે, એમાંથી કયો સાર્વત્રિક ગણ થશે? આ ત્રણે ત્રણ ગણ જેમાં આવી જતા હોય એ ગણને સાર્વત્રિક ગણ કહેવાય. તો 1 2 3 2 4 6 અને 1 2 3 આમાં આવી જાય છે. હા, 2 4 6 2 4 ને 6 આવી જાય છે. 0 2 4 6 8 તો આમાં 8 નથી. તો આ C છે એ C અહીં આપણે કહી શકાય કે C આની અંદર આવતો નથી આવતો. તો આ તો સાર્વત્રિક ગણ નથી. હવે બીજો ખાલી ગણ તો ક્યારેય સાર્વત્રિક ગણ આવે જ નહીં, કેમ કે એની અંદર તો આ કોઈ આવે જ નહીં. પછી 0 થી ચાલુ થાય ને 10 સુધી છે આમાં. તો 1 2 3 તો છે જ, આ ઓકે 1 2 3 છે બરાબર. પછી જોઈએ 2 4 6, આ 2 4 અને 6 આવેલા છે, ઓકે. 0 2 4 6 8, 0 2 4 6 અને 8, ઓકે. આ સાર્વત્રિક ગણ થશે કેમ કે ત્રણે ત્રણ ABC આની અંદર આવેલા છે. હવે છેલ્લો જે આપણે જોઈ લઈએ 1 2, પહેલાં તો અહીંયા 0 વાળો જ નહીં આવે, કેમ કે આમાં 0 2 4 6 8 છે, તો 0 આમાં નથી. એટલે કયો ગણ નહીં આવે? ગણ C નહીં આવે. નથી આવતો. તો આ ત્રણે ત્રણ માટે A B અને C માટે સાર્વત્રિક ગણ થાય છે ત્રીજા નંબરનો, કે જેની અંદર આ ત્રણે ત્રણ ગણો આવેલા હોય છે. થેન્ક યુ.